કેમ છો? મજામાં? તો અમે અત્યારે અહીંયા ખેતરમાં દવા છાંટવા માટે આવી ગયા. દેશી મકાઈ વરેલી છે, ઈયળો પડી એટલે દવા છાંટવા માટે આવેલા અહીંયા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો મિત્રો, આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે ગાઈઝ, અને તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આ દેશી મકાઈ આપણે વરેલી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો ગાઈઝ, અંદર છે ને ઈયળો પડી ગઈ એટલે આપણે દવા છાંટવાની હાથે 3-4 પંપ થઈ લગભગ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજનો વિડીયો બહુ સરસ મજાનો થવાનો છે. અને મિત્રો, તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. તો દોસ્તો, આપણે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આપણે લગભગ અડધા સોહડા છોટાઈ ગઈ છે ને અડધા સોહડા હજી છોટવાની બાકી છે. તો મિત્રો, આજના વિડીયોમાં સરસ મજા આવવાની છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, આ રીતે આપણા ખેતરમાં ઈયળો પડેલી છે એટલે આપણે આજે દવાનો છંટકાવ કરવાનો છે. તો મિત્રો, અડધા સુધી છંટાઈ ગઈ છે ને અડધી દવા છાંટવાની બાકી છે. 3 પંપ દવા છાંટવાની છે. તો મિત્રો, અમારી બાજુ આ રીતના આવડી મકાઈ થઈ ગઈ છે, અને તમારી બાજુ કેવડી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આજે રવિવાર છે અને આપણે અહીંયા દવા છાંટવાની છે. તો અડધામાં છંટાઈ ગઈ છે, અડધામાં છાંટવાની બાકી છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, આ રીતે આપણે ખેતીનું કામ પણ કરી લઈએ છીએ, અને રોજના રોજ આવું ગમે તે કામ કરતા હોય છે મિત્રો. અને તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા આપણી મકાઈ આવડી થઈ ગઈ છે. તો મિત્રો, તમારી બાજુ મકાઈ કેવી છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે મિત્રો, આપણે ખેતીવાડીનું કામ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે. તો દોસ્તો, આ રીતે આપણે તમે આજુબાજુ ખેતરોમાં જોઈ શકો છો, બધી બાજુ મકાઈ જ કરેલી છે. તો આ રીતે આપણે ચોમાસાની ખેતીવાડી આ રીતના હોય છે. તો મિત્રો, આપણી ચેનલ ઉપર રોજના રોજ આવા નવા દેશી વિડીયો આવતા હોય છે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તો દોસ્તો, અત્યારે સાંજના 5 વાગે છે અને આપણે અહીંયા દવા છાંટવાનું કામ અડધા ઉપર થવા આવ્યું છે. તો તમે આખો આપણો ખેતરનો વિડીયો છે એ જોઈ શકો છો મિત્રો. તો અહીંયા સરસ મજાનો એવો આપણા ખેતરનો વ્યૂ છે, તો તમે જોઈ શકો છો વિડીયોમાં. તો દોસ્તો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મારા ખેતરમાં ફરતી તમામ ઈયળોને જણાવવાનું કે બાજુવાળા ખેતરમાં જતી રહેજો. એવો વિડીયો આવેલો પહેલા ને નતો આવ્યો ભાઈ? નકર મરાઈ જાઓ. આ દવા છોટું મરાઈ જાઓ. તો મિત્રો, આપણે 2 પંપ તો ભરીને દવા છાંટી દીધી છે. આ ત્રીજો પંપ છાંટવાનું ચાલુ છે. તો મિત્રો, આ રીતે આપણે 2 પંપ દવા કમ્પ્લીટ છંટાઈ ગઈ. આ ત્રીજો પંપ છાંટવાની ચાલુ છે. તો આ રીતના મકાઈમાં જે ઈયળો પડેલી જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે આપણે મકાઈમાં જોઈ શકો છો તમે. તો મિત્રો, આ રીતે ખૂબ જ સુંદર મજાનો વ્યૂ છે આપણા ખેતરનો. સરસ મજાનું એવું વાતાવરણ છે. અત્યારે સાંજના 5 વાગે છે મિત્રો, અને આપણે અહીંયા ખેતરમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. તો દોસ્તો, અમે દવા છાંટવાનો ટાઈમ હોજનો જ હોય, હોજના દવા છાંટીએ તો સારું રહે. તો મિત્રો, આપણે દવા છાંટવા માટેનો ટાઈમ હોજનો જ હોય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા મકાઈમાં ઈયળો પડેલી છે. તો મિત્રો, આજે આપણે દવા છાંટવાનું કામ કમ્પ્લીટ પૂરું કરી દેવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, હમણાં અમે ભજનમાં આવી ગયા. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભજનમાં આજે મજા આપવાની.
શાકની રોટલી જોતી જ નીકળું. આખો દાડો મોબાઈલ જ જોવાનું, બીજું કોમ જ થયું? આર્ટિસ્ટ કોમ ને આ બધું नको. આખો દાડો હું મોબાઈલ જોતો કરે? મોબાઈલમાં જોઉં બે જલસા કરીએ. મિત્રો, આ રીતે સરસ મજાનો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને દોસ્તો, મારા વિડીયો તમે ક્યાંથી જોવો છો એ જરૂરથી જણાવજો. તો મિત્રો, અત્યારે સવારના 7 વાગે છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા મોર્નિંગનો જે વ્યૂ છે. તો મિત્રો, અત્યારે સવારમાં મસ્ત મજાનો આ રીતે આપણે તૈયાર થઈ ગયા છે. જે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આપણે માતાજીની પૂજા કરી દીધી, કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફરી મળીએ બીજા વિડીયોમાં.